નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડલ એગ્રો સેન્ટર જસદણ. આજે આપણે એક એવા ફાર્મરને મળવાનું છે જેણે જીરાની અંદર માઇક્રા અને જિંદા બે વસ્તુ વાપરેલું છે. તો એને કેવું રિઝલ્ટ મળ્યું અને કેટલો ટાઈમથી વાપરે છે એની આજે આપણે ખેડૂત પાસેથી જ અભિપ્રાય લઈ. નમસ્કાર ખેડૂત. નમસ્કાર. તમારું નામ? મારું નામ કાળુભાઈ બાવળિયા. તો તમારું ગામ? ગામ જસદણ. તમારો મોબાઈલ નંબર? 97 375 83 698. હવે તમે આ માઇક્રા કેટલા વીઘામાં અને કેટલા પેકેટ દર વર્ષે લઈ જાવ છો? દર વર્ષે હું 8 થી 10 પેકેટ લઈ જાઉં છું. એમાં મને બહુ રિઝલ્ટ સારું મળે છે. બરોબર. તમે આ શેમાં વાપરો છો માઇક્રા? જીરામાં અથવા પાયામાં ગમે એ વસ્તુમાં વપરાય ખરું. બરોબર. અને પિયતમાં પણ વાપરી શકાય? પિયતમાં હોય તે આપી શકાય. બરોબર. હવે આ વાપરવા તમે બીજા ફર્ટિલાઇઝર ખાતરનો ઘટાડો કરો છો? હા, ઘણો ઘટાડો કરો છો અને આના રિઝલ્ટ તમને સારા મળે. અને તમારે એક સંબંધીને આપણે કોબીમાં પીવડાવ્યું હતું. હા, ઢોકળવા. એને રિઝલ્ટ પણ કેવું મળ્યું હતું? રિઝલ્ટ એમાં બહુ સારું મળ્યું. બરોબર. તો શાકભાજી પાકમાં પણ તમે આને ઉપરથી પિયતમાં આપી શકો છો અને કોઈ પણ વસ્તુનું જ્યારે વાવેતર થતું હોય ત્યારે પાયામાં આપવાનું. એક મારે જાણકારી એ દેવી છે કે કોઈ ખેડૂતને એવો પ્રશ્ન હોય કે આ સ્પ્રેમાં હાલે, તો સ્પ્રેમાં માઇક્રા નથી હાલતું. તમારે જમીન પિયતમાં અથવા તો ખાતરમાં પણ જમીનની અંદર આપવાનું છે, જમીનની ઉપર સ્પ્રેમાં નથી આપવાનું. તો આ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો થાય એવું તમે ખેડૂતને જાણ કરો. ઘણો ફાયદો થાય છે. અમે તો વાપર્યું છે 3-4 વર્ષથી. બરોબર. એટલે ફાયદો તો ઘણો થાય છે. બરોબર. તો થેન્ક યુ, આભાર.